નમસ્કાર દોસ્તો. રાજા રજવાડા અને રાજકારણ જિંદગી જ એમાં ગઈ છે અને એટલે મને એ વિષય ગમે છે એટલા માટે કે જીવંત વિષય છે. દર પ્રસંગ નવો હોય છે, દર ઘડી નવી હોય છે, દર પરિસ્થિતિ નવી હોય છે અને એ તમારી ધીરજની કસોટી લે છે. દોસ્તો, આજે જુદી વાત કરવી છે. આજે એક વિદ્યાર્થીની વાત કરવી છે. બેંગ્લોરની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની એન્જિનિયરિંગની વિદ્યાર્થીની, ચબરાક, હોશિયાર, સ્કોલર. આ વિદ્યાર્થીની એના નોટિસ બોર્ડ પર લટાર મારતા મારતા જોયે છે, એક નોટિસ લાગેલી છે. એ નોટિસ છે પુનાની ટાટા મોટર્સની. એને મિકેનિકલ એન્જિનિયર્સ જોઈએ છે. એમને રસ પડે છે ને, કારણ કે એ પણ મિકેનિકલ એન્જિનિયર છે. વાંચે છે નોટિસ. નીચે લખ્યું છે લેડીઝ નીડ નોટ અપ્લાય અને એનો પિત્તો જાય છે. વોટ ધ હેલ. અને એ પોસ્ટકાર્ડ લખે છે, અંતરદેશીય પણ નહીં. કોને લખે છે? જેઆરડી તાતાને, ચેરમેન ઓફ તાતા સન્સ. લખે છે કે તાતા તો આઈડિયલ એમ્પ્લોયર્સ કહેવાય છે. તમે પ્રગતિશીલ જૂથ છો, એનલાઇટન જૂથ છો. તમે જો દીકરીઓને નોકરીએ નહીં રાખો, તમે જો લેડીઝ માટે આ પ્રકારનો પ્રેજ્યુડિસ રાખશો, આ પ્રમાણેનો તમે ભેદભાવ રાખશો, તો બીજા કોણ અમને તક આપશે? શું વાંધો છે તમને? એક આગળ લખીને પોસ્ટ કરી દેશ. ઘરે જઈને બાપાને કહે છે કે મેં આજે જેઆરડીને ખખડાઈ નાખ્યા છે. બાપા કે તારું કે બમી ગયું છે કે નહીં બેન, તાર ઠેકાણા છે? અમે તું છે તો અડધી ભેજા કેમ, પણ આ કોણે કરવાનું કહ્યું? આવડા મોટા માણસને તારે લખવું હોય તો અંતરદેશી લખવું જોઈતું હતું. પોસ્ટકાર્ડ લખાય ને? તારું કે મગજ ચાલે છે કે ભમી ગયું છે? ખખડાવીએ ને બાપા એને. રાઈટલી શું? જેઆરડી દાદાને કાગળ લખો, તમે અંતરદેશી ના લખો ને તમે પોસ્ટકાર્ડ લખો. વોટ ધ હેલ? હાઉ કેન યુ ડુ ધેટ? પણ 10-12 દિવસ પછી એને એક ટેલિગ્રામ મળ્યો. એમાં લખ્યું હતું કે આ તારીખે તમે પુના ઇન્ટરવ્યુ માટે હાજર રહેશો. હવે મનસા ભૂત ને શંકા ડાકણ. શંકા જ્યાં હોય ને ત્યાં ઊંધું જ સૂજે. એટલે એને વિચાર્યું કે મેં પેલો પોસ્ટકાર્ડ લખ્યું હતું ને એટલે મને બોલાવી છે ઠપકો આપવા માટે. પણ હું એમને બરાબર સંભળાવી દઈશ. પૂછવા તો દો, પોસ્ટકાર્ડ વિશે વાત તો કાઢવા દો. તો કઈ તૈયારી કરીને ગઈ, ખખડાવવાની તૈયારી કરીને ગઈ. ઇન્ટરવ્યુમાં બેઠી, કમિટીએ વાતો કરી, પૂછ્યા પ્રશ્નો, સારી રીતે ઇન્ટરવ્યુ લીધો. ઇન્ટરવ્યુ પત્યો, બહાર નીકળી. કોઈ પેલા પોસ્ટકાર્ડની વાત નહીં કરી. નવી લાગી ને? એ તો લડવા ગઈ હતી કે આ લોકો કે પોસ્ટકાર્ડની વાતને હું એમના ઉપર તૂટી પડું કે તમે મારું જ્ઞાન તપાસવા બોલાવી છે કે પોસ્ટકાર્ડની વાત કરવા બોલાવી છે. પોસ્ટકાર્ડની વાત જ નહીં નીકળી. શી વોઝ સિલેક્ટેડ. ટાટા મોટર્સમાં પહેલી મહિલા કર્મચારી બની આ બેન. 10 વર્ષ 12 વર્ષ કામ કર્યું ત્યાં. પછી એની બદલી મુંબઈ થઈ. બોમ્બે હાઉસ એ તાતાનો હેડક્વાર્ટર છે. ત્યાં મુલગાંવકર, SM મુલગાંવકર એ ટાટા મોટર્સના ચેરમેન હતા. એમના પર્સનલ સેક્રેટરી તરીકે એમની બદલી થઈ. તો એ કઈ ચર્ચામાં હતા, ત્યાં એકાએક જેઆરડી તાતા વોકડ ઇનટુ મુલગાંવકર્સ ચેમ્બર. મુલગાંવકર looked at him and said, yes, Jay. જેઆરડી બધા જે કહેતા હતા. જહાંગીર નામ હતું.
said, no, there's a small point, but since you are busy, we'll have some other time. પેલી બેનના અંદર આમ ધબક 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 કે હમણાં પેલી પોસ્ટકાર્ડ વાળી વાત હશે. એણે એને ઇન્ટ્રોડક્શન કરાવ્યું કે જે મીટ, she is one of our most brilliant employees from Pune who has recently joined as my personal secretary. She is so and so. માર્યા ઠાર સારું ન માગે દોડતું આવે રહે જો દૂર માગે તો શું દશા થઈ છે. પણ વાત એટલે પૂરી નથી થતી. એક દાડો એ કામ પતાવી નીચે હોતી, મોડું થયું હતું, અંધારું થયું હતું, ફોયરમાં થોડું અંધારું હતું. લિફ્ટમાંથી નીકળીને બહાર ઉભી રહી, જોયું એટલી વારમાં કે બીજી લિફ્ટ ખુલી, એમાંથી જેઆરડી નીકળ્યા. પાછું થયું, માર્યા ઠાર. તો જેનાથી દૂર જઈએ છે એ પાય પાય આવે છે. હમણાં પેલું પોસ્ટકાર્ડ વાળી વાત કાઢશે. એટલે એને કહ્યું, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ યંગ લેડી, it is dark already, why are you waiting alone? I'll wait with you. See, these are called manners. તાતાનો ચેરમેન એમ કે તું રાહ જુએ છે, તું તે ઉભો છું, ચિંતા ના કર. એનો હસબન્ડ એની ખખડ ધસ લેમ્બ્રેટા લઈને કરતો આવ્યો. પેલી દોડીને ભાગી છૂટવા માંગતી હતી. ત્યારે જેઆરડીએ કહ્યું કે ડોન્ટ રશ યંગ લેડી, ડોન્ટ રશ, ટેક ઇટ ઇઝી, બટ ટેલ યોર હસબન્ડ, ટેલ યોર હસબન્ડ, તારા ધણીને કે that one should never be late, especially when at the other end his wife is waiting. જ્યારે સામા છેડે એની પત્ની રાહ જોતી હોય ત્યારે ક્યારે મોડા નહીં પડવું. એને ભાગી ગઈ. કોણ દુઃખ ખબર છે? આ પેલું ડુગડુગીઓ ફટફટિયા વાળું કોણ હતું? એ નારાયણ મૂર્તિ હતો. અને પેલા બેન સુધા મૂર્તિ. અને સુધા મૂર્તિ ઇન્ફોસિસના અવડા મોટા માલિક આજે પણ તાતાસ માટે સર શબ્દ વાપરે છે. અને ખાનદાની કહેવાય. ખાનદાનીના ઝાડ નથી ઉગતા, ખાનદાનીના ઇન્જેક્શન નથી મળતા, ખાનદાની વેચાતી નથી મળતી. ખાનદાની જેઆરડી તાતા જેવા લોકોના દિલમાં પાકે છે. એ જેઆરડીની બીજી એક વાત તમને કહેવાને જઈ રહ્યો છું. આ હપ્તાની પહેલી બાજુ પણ કેવી મજા આવી તમને? આ સુધા મૂર્તિની જગ્યાએ તમે શું થાય તમારું? મજા આવે ને? મેં આવી મજા ઘણી વખત કરેલી છે. વાઘની બખોલમાં સામે ચાલીને હાથ નાખવાનો શોખ જયનારાયણ વ્યાસને પહેલાથી છે. અને એટલે કોઈ ના કરે એ કામ ઓછીના લેવાના આપણે, અને હલવાવાનું, અને પછી કામ થઈ જાય એટલે રાજી થવાનું. પણ એને મને ઘડ્યો છે. હું આજે જે કંઈ છું એ મને મારી જે પરિસ્થિતિઓ જે મારી સામે આવી એને મને ઘડ્યો છે. That was the greatest living school of experience. મને હાર્વર્ડ કે સ્ટેનફોર્ડ અનુભવ ના આપી શક્યો. નમસ્કાર દોસ્તો, મળીએ.